હેલો ગાઈઝ, વેલકમ બેક એક નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. ગાઈઝ કેમ છો? બધા મજામાં? ગાઈઝ તો મસ્ત સવાર પડી ગઈ છે અને વાતાવરણ ઠંડુ ઠંડુ છે, સરસ છે. અને એક સાઈડ ગાઈઝ સવારમાં તો જો સોન ભરાય છે. જીનલ ગુડ મોર્નિંગ. જય માતાજી. તો ગાઈઝ 9 વાગે છે અને આ સાઈડ ગાઈઝ પંકીસ બી હવે નોકરી હેડે છે અમદાવાદ. પંકા ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી. ચલો ગાઈસ, તો બધા આવા છોકરાને બધા બધું ઉઠી છે. આ સાહેબ પપ્પા બી ઉઠી. પપ્પા ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી. ઓવા એ ગાંડી ગુડ મોર્નિંગ. જય માતાજી. હા બોલી તો ખરી. હા ચલો દર્શન કરીએ. કુળદેવી માતા જય ચારુમાં, જય શંકર ભગવાન, જય ગણપતિ બાપ્પા. तो भाई आप कुछ क्या हो रहे हो? क्या हो रहे हो? हमारा औरत बोलता नहीं चंबू. गुड मॉर्निंग. हाँ गुड मॉर्निंग. गुड मॉर्निंग. શું કરે? આ પપ્પા ચા મસાલા કરી દીધા. લાઈટ નહીં હતું. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય માતાજી. ચલો ગાઈસ, તો નાસ્તો સેતા કાઢી રહ્યો. તાર પીવાનો ખાવાનું તો ખાધી હતી. તો બહાર લઈ લે ને. આવડે તો ધોળી જેવું કર્યું, કપડાં બગાડે. तो गाइस अंशु स्कूल है डो ये रहा इन पापा कॉलेज ओ मोटी क्या अंशु स्कूल है ले अंशु चंपल pero बाइक ऊपर आयरा लाइन जो है मुक्ता से हाँ पे ओ बाप रे जो है रो હું આવું લેવા હો ભાઈ. આગળ જ બિહાર દો. तो कहीं सही हो जिना कपड़ा वहाँ का हो रही है ना कपड़ा तो मन शायद भी करे हवाना गई सब वहाँ गाँव नंबर आओ કાલ થઈ જ જતા ને એવું. થોડા કરીને થાય. સાંભળી ચા ના લેવા જાય હાલી લેવા જ મોકલી હું એક્ટિવા લઈને ખબર ના એ તો હું જઈને તેને તારા 10 વાગે હાલી દીધો પતી જતો. આ તો ગાઈસ બેસો જશે ખેતરમાં ચારવા. આ ચોમાસું આવી ગયું એટલે તો ગાઈસ પપ્પાનું ખાન કાઢ્યું હતું પણ હવે ના પાડે મોડો ખાશે. અને એ બાજુમાં રોટલા થાય એ ત્રીસું નહીં હોઈ જતા પાછા ઉઠી જા. અંશુ તો ગાઈસ અંશુ હું લેવા નથી જોઈ ને કેટલો રોયો. કાલથી હું લેવા આવ્યા. હા અલિયા કાંડી ચકલી એ લઈ તો ગાઈસ 1 વાગે છે જમવા આવ્યો તો ઘરે. પણ જમવાનું તો છે તો થોડો વહેલો આવ્યો તો પણ 1 વાગી જો જમતા તો ગાઈસ સેતાએ કંકોરા બનાવે. કંકોરા કારેલા આમ ગાઈસ મારા ઓલી ડુંગળી બનાવી હા નહીં ખાલી ડુંગળી ખાઈશું જ ના હોય કશું બનાવી નહીં તો ડુંગળી બનાવી તો એવું કીધું તે કશું કીધું નતું. હવે કાંઈ જમી લઈએ. તો બહુ મોડું થઈ ગયું મારા ઘરે આવ્યું. હું તો ગાઈસ આ સાઈડ તો તીસા માટે ખોઈ બાંધી દીધું હા. અને તીસા જાગી જાય. હવે મારો છોકરો જાગી જાય તીસા. હા બહુ દાડે એકો ખાવા મળ્યું. ગાઈસ આ સાઈડ તો તે બેન હું લેવા દે. હા પૈસા ઉઠી જાય ને છે બેન ખાવાનું. હજુ મારે ખાવાનું જ છે. અને કેટલા વાગી જાય? 2:30 વાગી જાય નહીં
સારું ટાઈમ જતો રહે ખબર નહીં પડતી. અને આ સાઈડ અમારું બે જણનું ખાવાનું કાઢી દીધું હતું. હવે ખાઈ લઈએ. ગાઈસ આ સાઈડ તો વરસાદ પડવાનું ચાલુ થઈ ગયો. અને આ જો વરસાદમાં હિંચકો ખોઈ આંસુ તે તો મોટાની છત્રી લઈ લીધી. માડે પર પડી હા એ દેખાતો નહીં છત્રી તો અંશુ. હા બહુ નહીં આવે કપડા નાખી દીધા વધો નહીં. હા હું વિચાર ના પાડતો ના જાય આ તો ચાલુ થઈ જાય વરસાદ. આજે તો ખાવાનું હોય. સોટા ચાલુ થઈ ગયા. તો તે સારું ઊંઘાડે છે. રસોડામાં તો કોઈ નહીં પણ ખીચડી બીચડી ઓરાઈ જાય. અને આ સાઈડ તો મમ્મી કંકોડા શાક બનાવી દીધું. તો ગાઈસ આ સાઈડ તો હિંચકો ખવાય. હા આ છે ટાઈપના હિંચકો ખવાય. હા અને રોહિત તારા હા હા પાક ગણો હા હા. તો ગાઈસ નોકરીથી ઘરે આવ્યો તો 7 વાગી ગયા, 7:30 થઈ ગયા. મારા સાથે ગેસ રોટલા બોટલા કરી ગયા. જમવાનું નીકળી ગયું છે. શું બનાવ્યું મેં આજ જમવામાં? કંકોડા કોણ લાવે વહેલા? ગલ્લે ગાઈસ કંકોડા આવવાનું ચાલુ થઈ ગયો ચોમાસામાં. અમારે તો ખેતરમાં 140 રૂપિયા છો. બહુ મોંઘો. 300 રૂપિયા કિલો થાય ને તો 300 રૂપિયા કિલો. તો ગાઈસ યશભાઈ તો ઊંઘી ગયા હા શીખવા વહેલા સ્કૂલે જાય ને તે ઊંઘી જાય. તો ગાઈસ ચલો મૂવી જમવા આવી ગયો હું. ચેહારે જમવા બેસી ગયા, મમ્મી બેસી ગઈ હું. આજ તો દૂધ મરચું ને ખીચડી ખાઈશું. કારેલા આ કંકોડા તો મને ઓછા ભાવે. ટેસ્ટ કરીએ આપણે ડુંગળી ખાઈશું ખવાય તો. મમ્મીને એમને તો ફેવરેટ હવે આખું ચોમાવું ગાઈસ કંકોડા જ ખાખા કરે. બે દારે કંકોરા દેશી ગવાર એ બે તો આવે ને એટલે ચાલુ જ પડી જાય. સીઝન આવે એટલે ખાઈ લેવું પડે. તો ગાઈસ બધા ધીરે ધીરે વસ્તુ ચલો હું ચાલુ કરું. તો ગાઈસ આપણે ખાઈ રહ્યા ખાવાનું. ના સર સવા બધા ધીમે ધીમે હોવાના રૂમમાં લઈને ખાઈશ હવે તો. ગાઈસ તારી તબિયત ખરાબ થઈ ગઈ ખૂબ. તો ખાવાની જીને ખાધી બાકી ખાઈ લો હડે તો બધા હતા તો હવે લાઈટ જતી નહીં પેસું નહીં આવતો નહીં તો આમાં તન આમ બે દા ખાલી ગાઈસ આગાહી હતી ને તે વહેલા ખાઈ લેવા પાવ ખાતો નહીં. હા ખાટલા બધા ઊંઘી જાઉં. તો ગાઈસ આખો તો જમવાનું પતી ગયું છે ને હવે સાફ સફાઈ ચાલુ છે જીના લીધમાં. ગાઈસ મમ્મીના લીલામાં બે વાતો કરવા બેઠા છે. ચોકન એટલા હાફના કના આવે છે પેલા ગાર્ડનમાં નાખે પાછો લે તો મોટું હા પગ હરસ્યું મને એવું લાગે જીરા લાવી દે પકડો લાઈટ કાઢો કે જતો રહે. તો ગાઈસ વરસાદ પડવા મંડી પડ્યો રાત પડે 9 વાગવા આવ્યા હા. કામ બામ બધાએ પતાવી દીધું છે. ગાઈસ પપ્પાના પંખે તો ખેતરમાં ગયા મંદિરે. હવે આપણે મંદિરે મીટિંગ હતો બાતો વરસાદ ચાલુ થઈ ગયો.
તો ચલો ગઈ આજનો બ્લોગ અહીંયા એન્ડ કરીએ. ટાટા બાય બાય, ટેક કેર, ગુડ નાઇટ, જય માતા, જય શહેરમાં. મળીએ કાલે નવા બ્લોગમાં.